જય હિન્દ, જય ભારત. હું જનસેવા ડાયવર પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અશોક પટેલ, ગુજરાત. આ રોડ બગોદરાથી ધંધુકા એટલે આવવામાં વાહનો કોક આવે છે. જો આવે આ બસ આવી, પણ 2 દિવસ હજુ આરામ કરજો, પ્રવાસ અહીંથી ટાળજો. મારું વાહન મોટું છે અને ખાલી છે, અને બીજા નંબરમાં કે હું ધીંગડા સુધી જવાનો છું. પાણી હોય એટલે હું આગળ જવાનું નથી, ત્યાં રોકાઈ જવાનું. પાણી મારી ગાડીની ક્ષમતા જેવું ના હોય એટલે ત્યાં સાઈડમાં રાખી દેવાનું, પાણી ઉતરે એટલે જવાનું. પણ બીજા કોઈ અહીંયા, હા કાર જાય છે સાઈડમાં થઈને, બાઇક જાય એવું છે, કાર જાય એવું છે, પણ ભારે વાહનો ત્યાં પસાર કરવા નહીં. સામેથી વાહનો આવે છે પણ કાર મોસ્ટ ઓફ વધારે કાર આવે છે, અને ટ્રકો જે છે એ કોઈ વજન ઓછો હોય કે કઈ રીતે આવતા હોય. હું હવે ત્યાં જાઉં એટલે મને ખ્યાલ આવશે. કાચ ઉપર કોઈ કપડું માર્યું નથી મેં, એટલે સાફ સફાઈમાં કંઈ હજુ ખબર નથી એટલે કંઈ. અને લાઇટો મારી પાણીમાં ગરકાવ થઈ જઈ હતી ગાડી, એટલે 2 લાઇટો ઉપર જ ચાલું છું ફૂલ ખાલી. અને કાલે બધું લાઇટનું વાયરિંગનું કામ થઈ જશે. અને કોઈ મારી સાઈડ કે પાછળ કોઈ આવતું નથી. શાયદ બાઇક આવે છે, કાર આવતી લાગે છે, સાઈડ કાપશે હમણાં. અને ત્યાં પોલીસ જવાન બેઠા હતા એટલે મેં પૂછ્યું કે ભાઈ ભારે વાહનો અહીંથી આવું જાય છે? તો કે ના ના, સાંકડો રસ્તો જશો ને. એટલે મેં કીધું જો હું તો અહીંયા પંપ સુધી જાઉં ગુંદાનપરા, અહીંયા બધા ઓળખીતા હોય છે, એટલે બગોદરા અમારા સંબંધી બધા હોય ગુંદાના પરા, એટલે અહીંયા એવું લાગે તો હું પાછો આવી. અહીંયા એસઆરનો એક આ પંપ છે એચપીનો, અને એક આગળ એસઆરનો છે. 2માંથી એક પંપે ગાડી મૂકી અને કોઈ વાહન જતું હોય એમાં બેસી લેજે, નહીંતર બાઇક કંઈક મંગાવશું, કંઈ પણ મંગાવી લઈશું 4 વ્હીલ, અને બેસીને જતા રહીશું. કોઈ સાહસ કરવાનું આપણને શોખ છે નહીં. અને હમણાં 2 દિવસ પ્રવાસ ટાળો એટલે તમારે 1લી તારીખથી જ્યાં જવું અહીંયા 2જી તારીખથી લગભગ રસ્તા બધા તમારે 1લી 2જી બધું પ્રવાસ ચાલુ કરી દેવાના. ઘણું બધું જોવા મળશે, ઘણી જગ્યાએ પાણી મળશે, ઘણું તણાઈ ગયેલું જોવા મળશે, ઘણા એના દુઃખના સમાચારો બધું તમને બધું મળ્યા કરશે. અને વાતાવરણ ઠંડુ ઘણું થઈ ગયું છે એટલે વાંધો નથી. આ પાણીનું બધું પૂરું સરોવર ભરાઈ ગયા છે બધી બાજુ. આ બાજુ લાઇટિંગ છે એટલે જો તમને દેખાય બધા ખેતરો ફૂલ. અને અહીંયા પ્લોટો મળે છે 421 ટુ 10,000 સ્ક્વેર ફૂટ હશે. અને આ હોટલ બની છે નવી, પણ હવે ખર્ચો કર્યો છે, પણ અત્યારે નોકરી ચાલશે નહીં, પણ સમય આવશે એટલે ચાલશે. આ એચપીનો પંપ આવ્યો ભાઈ. જો અહીંયા આગળ કોઈ અસુવિધા મને પડે તો હું અહીંયા મૂકી અને હું કોઈ પણ સંજોગે, અથવા તો હું પાછો આવીશ બગોદરા, લીંબડી અને ધંધુકા જતો રહીશ. હા, પૂરું બધું ગરકાવ થઈ ગયું છે, પાણીનું ફૂલ. આ વર્ષે વધારે બહુ વરસાદ પડી ગયો છે બધી. અને આપણી આ વિડીયો બધો આપણી યુટ્યુબ ચેનલમાં મૂકવી છે કે ડ્રાઈવર સેવા ટ્રસ્ટ ભારત. અને જોજો આવા નવા અપડેટ, અને સબસ્ક્રાઈબ કરજો, લાઈક, કે જેથી કરીને તમારે આગળ જોવા મળે, મજા આવે જોવાનું. શેર કરવું હોય કરવાનું, ન કરવું હોય તો કંઈ નહીં. આનંદ મંગલમ રહેવાનું, મોજમાં રહો બધાય. જય હિન્દ, જય ભારત.